નમસ્કાર મિત્રો, પ્રખ્યાત તલીમ ફિલ્મ ડાયરેક્ટર વિક્રમ સુગુમરને દુનિયાને અલવિદા કહી દીધું છે. વિક્રમ સુગુમરને માત્ર 47 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા. ચેન્નઈમાં હાર્ટ એટેકના કારણે અવસાન થયું. આ સમાચાર આવ્યા પછી સમગ્ર સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ છે. કોઈ પણ વિશ્વાસ કરી શકતું નથી કે વિક્રમ સુગુમરન હવે આ દુનિયામાં નથી રહ્યા. તેમની સાથે કામ કરતા સ્ટાર્સ અને તેમના ચાહકો આઘાતમાં છે અને તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. અહેવાલો અનુસાર તેઓ એક નિર્માતાને સ્ક્રિપ્ટ સંભળાવ્યા પછી બસ દ્વારા મદુરાઈથી ચેન્નઈ જઈ રહ્યા હતા. તે દરમિયાન તેમને બસમાં ભારે દુખાવો થયો. આ પછી તેમને સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, પરંતુ ડોક્ટરોના પ્રયાસો છતાં તેમને બચાવી શક્યા નહીં અને તેમનું નિધન થયું. ડોક્ટરે કહ્યું કે તેમના મૃત્યુનું કારણ હાર્ટ એટેક છે. તેમના નિધનના સમાચાર સાંભળીને સમગ્ર ઇન્ડસ્ટ્રીમાં શોકનું મોજું ફરી વળ્યું છે. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો.